વેરાવળ કોંગ્રેસ દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું છે આવેદનપત્ર। ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસે વિવિધ માંગો કરી છે। 100% ખેડૂતોને વળતર તત્કાલ ચૂકવવામાં આવે, ખેડૂતોને પાક વીમો આપવામાં આવે, ખેડૂતોને આ વર્ષનું ધિરાણ માફ કરવામાં આવે તેમજ માછીમારો માટે પેકેજ જાહેર કરવામાં આવે। 6 નવેમ્બર સુધી માંગ નહીં સંતોષાય તો 10 જિલ્લામાં કોંગી કાર્યકરો અને નેતાઓ પક્ષ દ્વારા દ્વારકા સુધી ટ્રેક્ટર રેલી યોજાશે। છતાં માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે। કે સિંગુ સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 4-5 દિવસમાં એમાં એક દિવસમાં વેરાવળ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોએ પાક જે વાવેલો હતો એ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો। જે માંડવીના પાથરા હતા એમ અન્ય પાક હતો એ સુકાવ 5 થી 6 ઇંચ વરસાદ પડવાથી સંપૂર્ણ પાક સંપૂર્ણ ખરાબ થઈ ગયો છે। એના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન ગઈ છે અને એના માટે થઈને અમે પત્ર પણ લખેલો મુખ્યમંત્રીશ્રીને। આજે નાયબ કલેક્ટરના માધ્યમથી, પ્રાંતના માધ્યમથી અમે આવેદનપત્ર પણ આપેલું છે કે અમારી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડો। જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે। જાણે કે વેરાવળ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો હોય એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે। એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધિરાણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે। એના સિવાય પણ જે સાગર ખેડૂતોને નુકસાન થયું છે છેલ્લા 6 મહિનાથી એ માછીમારી કરવા જાય, કમોસમી વરસાદના કારણે અડધેથી બોટ પાછી લાવવામાં આવે। અંદાજિત એકવાર ફિશિંગ કરવા જતા હોય ત્યારે 5 થી 6 લાખનો ખર્ચો થતો હોય એટલે એમને આ 5 થી 6 મહિનાથી ઓછામાં ઓછું 2 કે 3 લાખ રૂપિયાનો જે નુકસાન થતું હોય, જેમ કે બરફ છે, જે માણસોનો પગાર છે, ડીઝલ છે, એ બધુંનું એમને જે અવારનવાર ખર્ચો થતો હોય તેથી એ ખાસ કરીને એમને પણ સાગર ખેડૂતોને પણ એક ખાસ પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતો માટે પણ એક પેકેજ જાહેર કરવામાં આવે। આ અમારી માંગણી છે। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 6 તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને 6 જિલ્લામાં કાઢવાના છે અને તે દ્વારકા જઈ અને ત્યાં પૂરું કરવાનું છે। છતાંય માંગણી નહીં સ્વીકારવામાં આવે તો સંપૂર્ણ ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। 6 જિલ્લા 10 જિલ્લા છે। એમાંથી ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, અમરેલી જિલ્લો એવા અન્ય થઈને ટોટલી 10 જિલ્લા છે। તમે કેટલા પેકેજની આશા રાખો છો? મતલબ તમારી માંગણી શું છે? અમારી માંગણી ખાસ કરીને પેલી એ છે કે 100% વળતર આપે જે નુકસાન થયું છે। બીજી માંગણી એ છે કે જે પાક ધિરાણ લીધું છે આ વર્ષે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને પાક વીમો ચાલુ કરવામાં આવે, જેથી પાક વીમો ભરવાથી ખેડૂતોને જ્યારે નુકસાન થાય, આખું વર્ષ વરસાદ પડ્યો છે તો ખેડૂતોને કોઈ પણ લાચારી માટે લબડવું ન પડે અને એમને ખાસ કરીને એનો જે પાક વીમો હોય તો એમને જે પણ નુકસાન થયું એને પાક વીમામાં એમને પ્રીમિયમ ભરવાથી એમને વળતર મળી શકે।